સુરત જિલ્લાના માંડવીનગર ખાતે સાંસદ પ્રભુ વસાવાના જનસંપર્ક કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા સહિત ભાજપના સંગઠન અને વિવિધ મોરચાના કાર્યકરોએ અટલજીના ચરણોમાં પુષ્પાર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી। આ પ્રસંગે અટલ બિહારી વાજપેયીના રાષ્ટ્ર સેવા, લોકશાહી મૂલ્યો, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલજીની આજે પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। શ્રદ્ધેય અટલજી માત્ર રાજનેતા નહીં પરંતુ લોકતાંત્રિક મૂલ્યો અને રાષ્ટ્રવાદના મહાન પુરુષ હતા અને એમણે વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અણુ પરમાણુનું પણ પરીક્ષણ કર્યું। ચતુર્ભુજ યોજના એક્સપ્રેસ અને નેશનલ હાઈવેની પણ શરૂઆત કરાવી અને એવા ભારત રત્ન અને પાર્ટીની વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્રહિતને સર્વોપરી ગણતા પ્રથમ રાષ્ટ્ર ભારત સર્વોપરીના ભાવ સાથે એમણે આખા દેશને પ્રેરણા આપી એવા શ્રદ્ધેય અટલજીને આજે પુણ્યતિથિ પર અમે માંડવીનગર ભારતીય જનતા પાર્ટી પરિવાર અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।